આજે હું તમને એવી એક વાર્તા કહીશ જે તમારી જિંદગી હંમેશા માટે બદલી નાખશે. આ છે મીકો નામના વાંદરાની વાર્તા, જે જંગલમાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી હતો. એ દરેક ફાનમાંથી બચી જતો હતો. એ દરેક સમસ્યા હલ કરી લેતો હતો. પણ એક દિવસ એક સોનાનું કેરીએ એને એવી રીતે ફસાવી દીધો કે એની આખી બુદ્ધિ બેકાર થઈ ગઈ. અને એણે જે પાઠ શીખ્યો એ તમને પણ શીખવશે કે તમે કઈ વસ્તુઓમાં અજાણતા જ ફસાઈ ગયા છો. આ માત્ર વાંદરાની વાર્તા બેખી, આ તમારી વાર્તા છે, મારી વાર્તા છે, આપણા બધાની વાર્તા છે. તો જુઓ, તમે તમારા જીવનના સૌથી મોટા ફાંદામાંથી છૂટવા તૈયાર હો તો આ વાર્તા અંત સુધી સાંભળો. મીકો જંગલનો સૌથી બુદ્ધિશાળી વાંદરો હતો. બધાને ખબર હતી કે એને ક્યારેય કોઈ મૂર્ખ બનાવી શકે નહીં. એ સમસ્યા હલ કરનાર અને ફાંદામાંથી છૂટવાનો ઉસ્તાદ હતો. એની ખ્યાતિ એવી હતી કે એ દરેક ફાંદો સમજી જતો હતો. એ દરેક પહેલી ઉકેલી લેતો હતો. બીજા પ્રાણીઓ પાસે કોઈ સમસ્યા હોય ત્યારે એના પાસે આવતા. સિંહ એના શિકારને કેવી રીતે પકડવો એ પૂછવા આવતો. હાથી પોતાની તાકાત યોગ્ય રીતે કેવી રીતે વાપરવી એ શીખવા આવતો. મોર પોતાની સુંદરતા કેવી રીતે વધારવી એ જાણવા આવતો. અને મીકોને પોતાની બુદ્ધિ પર ગર્વ હતો. એ વારંવાર કહેતો, હું ક્યારેય ફાંદામાં નહીં ફસાઉં. હું દરેક ચાલ સમજુ છું. કોઈ ફાંદો મને પકડી શકે નહીં. એનો આ અતિ આત્મવિશ્વાસ જ એની સૌથી મોટી કમજોરી બનવાનો હતો. એક દિવસ શિકારીઓએ જંગલમાં એક અજાણી ફાંદો મૂકી. એક પારદર્શક કાચની બરણી જેમાં નાનું છિદ્ર હતું અને અંદર એક ચમકતું સોનાનું કેરી હતું. આ સામાન્ય ફાંગો નહોતો. આ તો પ્રાચીન વાંદરાની ફાંદ હતી, સદીઓ જૂની, પણ આજે પણ એટલી જ અસરકારક. એનું તર્ક ખૂબ જ સરળ હતો. વાંદરો પોતાનો હાથ અંદર નાખે, કેરી પકડી લે, પણ હાથ બંધ કરી લે એટલે બરણીમાંથી બહાર ના આવે. કારણ કે બરણીનું છિદ્ર ખુલ્લા હાથ માટે પૂરતું મોટું હતું, બંધ મુઠ્ઠી માટે નહીં. આઝાદીની કિંમત શું? માત્ર એક કેરી. સાદું છે, એને છોડી દો. જ્યારે મીકોએ આ ફાંદો જોયો ત્યારે તરત જ સમજાઈ ગયો. એના તીખા દિમાગે આખો ખેલ એક સેકન્ડમાં પામી લીધો. એ બીજા વાંદરો પાસે દોડી ગયો. બધા સાંભળો, મીકોએ બૂમ પાડી, આમાં ફસાઈ જશો નહીં, હું સમજાઈ ગયો છું. આ છે જૂનો વાંદરાનો ફાંદો. તમે કેરી પકડી લેશો એટલે તમારો હાથ બહાર નહીં આવે જ્યાં સુધી કેરી છોડો નહીં. તમારી આઝાદીની કિંમત માત્ર એક કેરી છે અને કોઈ મૂર્ખ એ માટે પોતાની આઝાદી ગુમાવશે નહીં, બરાબર? બધા વાંદરો ગંભીરતાથી માથું હલાવ્યો. તેઓએ મીકોની વાત સાંભળી. તેઓએ ફાંદાથી દૂર રહ્યા અને મીકોને પોતાની બુદ્ધિ પર ગર્વ થયો. એણે વિચાર્યું, જુઓ હું કેટલો હોશિયાર છું, મેં બધાને બચાવી દીધા. પણ કિસ્મતે કંઈક બીજું જ વિચાર્યું હતું. અગાઉના દિવસે કંઈક બદલાઈ ગયેલું. આ વખતે શિકારીઓએ બરણીમાં સામાન્ય કેરી મૂકી નહોતી. આ વખતે અંદર હતી એક સોનાની કેરી, જે દંતકથાઓમાં આવતી ફળ, દાયકાઓમાં એકવાર દેખાતી, જંગલમાં જેના વિશે વાર્તાઓ કહેવામાં આવતી. સોનાની, ચમકતી, અમૂલ્ય. જ્યારે મીકોએ એ જોઈ ત્યારે એની આંખો ચમકી ઉઠી. એના મનમાં વિચારો આવવા લાગ્યા. આ તો સોનાની કેરી છે. કેટલી દુર્લભ, કેટલી કિંમતી. હું ફંદો પરફેક્ટલી સમજુ છું. મેં બીજાને પોતે જ ચેતવ્યા હતા. હું તો બસ પરિસ્થિતિને જામવીશ. હું ખરેખર પકડવાનો નથી, ફક્ત નજીકથી જોઈશ. ધીમે ધીમે મીકો બરણી તરફ આગળ વધ્યો. એના પગ તો સાવધાનીથી ચાલતા હતા, પણ એનું મન તો એ સોનાની કેરીને પહેલેથી જ પોતાની માની બેઠું હતું. એનો હાથ ધીમે ધીમે અંદર ગયો અને એ પોતાને સમજાવતો રહ્યો. મેં બધાને ચેતવ્યા હતા. હું આ ફંદો પરફેક્ટલી સમજુ છું. હું તો ફક્ત એક ક્ષણ માટે પકડીશ. જોવું છે કે સાચી છે કે નહીં, પછી છોડી દઈશ. હું સંપૂર્ણ નિયંત્રણમાં છું. પણ જેવો જેની આંગળીઓએ સોનાની કેરીને સ્પર્શી, કંઈક બદલાઈ ગયું. વીજળીના પ્રવાહની જેમ લાલચ એના રગોમાં દોડવા લાગી. એ વિચારવા લાગ્યો, કેટલી સુંદર, કેટલી કિંમતી. હું પહેલો પહોંચ્યો, મેં જ શોધી. આ તો મેં કમાઈ છે. અને એક સેકન્ડમાં વિચાર્યા વિના આપોઆપ એની મુઠ્ઠી બંધ થઈ ગઈ. અને હવે મીકો ફસાઈ ગયો હતો. એનો હાથ બહાર આવતો જ નહોતો. જેટલું વધારે એ ખેંચતો એટલું વધારે દુખાવું થતું. પણ મીકો સ્વીકારવા તૈયાર નહોતો. ના, મને ફક્ત સમજવું છે. હું હોશિયાર છું, સૌથી હોશિયાર. કોઈક રસ્તો તો હશે જ કે મુક્તિ પણ મળી રહે અને કેરી પણ હાથમાં રહે. એ સંઘર્ષ કરતો રહ્યો, હાથ વળગાવતો, ઢાળતો, હલાવતો. પણ સુવર્ણ કેરી છોડવા માટે મીકો તૈયાર નહોતો. કલાકો વીતી ગયા. સૂર્યાસ્ત થવા લાગ્યો. મીકો ત્યાં બેઠો હતો, એનો હાથ બરણીમાં ફસાયેલો.
પછી બીજા વાંદરો આવ્યા. એમણે જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયા. મીકો, તું તું ફસાઈ ગયો? મીકોએ શરમ અને ગુસ્સામાં પોતાનું ચહેરું ફેરવી લીધું. એક વૃદ્ધ વાંદરો આગળ આવ્યો અને કહ્યું, મીકો, તું જ અમને કહેલું કેરી છોડી દે. મીકોએ ગુસ્સામાં ચીસ પાડી. હું જાણું છું, હું મૂર્ખ નથી. હું બસ એ જ વિચારું છું કે કેવી રીતે સ્વતંત્રતા અને કેરી બંને રાખી શકું. જરૂર કોઈ રસ્તો હશે, હું શોધી કાઢીશ. બસ થોડી વાર જોઈએ છે. પણ અંદરથી એ ગભરાઈ રહ્યો હતો. વિચારોની તોફાન ઉડી રહી હતી. પણ આ તો સુવર્ણ કેરી છે. દાયકાઓમાં એકવાર જ દેખાય છે. હું તેને કેવી રીતે છોડી દઉં? કેટલી દુર્લભ, કેટલી કિંમતી છે. સૌથી પહેલા હું જ પહોંચ્યો, મેં જ શોધી. આ તો મેં કમાઈ છે. જો હું ખાલી હાથ જઈશ તો બધા મને મૂર્ખ માને. મારી પ્રતિષ્ઠા, મારું માન બધું જ ખતમ થઈ જશે. ના, મને કોઈ રસ્તો શોધવો જ પડશે. બીજા વાંદરો સમજાવવાનો પ્રયાસ કરતા, મીકો, આ તો માત્ર કેરી છે. તારી જિંદગી વધારે કિંમતી છે. પણ મીકો સાંભળવા તૈયાર નહોતો. રાત પડવા લાગી, અંધકાર ફેલાયો અને પછી એ અવાજો આવવા લાગ્યા. શિકારીઓના અવાજો, પગલીઓ. એ લોકો આવી રહ્યા હતા. મીકો પાસે હવે માત્ર થોડી જ સેકન્ડો બાકી હતી. કેટલા કલાકો સુધી કેરી પકડી રાખવાથી તેનો હાથ સૂન થયો હતો. આખું શરીર દુખી રહ્યું હતું, છતાંય તે છોડવા તૈયાર નહોતો. પછી એક અવાજ આવ્યો, નરમ, શાંત પણ ઊંડો. મીકો, આ અવાજ વડીલ કા નહોતો, જંગલનો સૌથી બુદ્ધિશાળી સાપ. કા ધીમે ધીમે મીકો પાસે આવ્યો. એની આંખોમાં વર્ષોની બુદ્ધિ છલકાતી હતી. કાએ શાંત અવાજે કહ્યું, મીકો, હું તને 3 પ્રશ્નો પૂછીશ, સાચો જવાબ આપજે. મીકોએ હાર સ્વીકારીને માથું હલાવ્યો. કાએ પહેલો પ્રશ્ન પૂછ્યો, તું શું પકડી રાખ્યું છે? મીકોએ તરત જ જવાબ આપ્યો, સોનાની કેરી, ઇનામ. કા સ્મિત કર્યા. બીજો પ્રશ્ન, તને કોણ પકડી રાખ્યું છે? મીકો અટકી ગયો. એણે વિચાર્યું, પછી કહ્યું, સોનાની કેરી, એ જ વસ્તુ. કાએ આંખો બંધ કરી. ત્રીજો પ્રશ્ન, જો જે વસ્તુ તું પકડી રાખી છે એ પણ તને પકડી રાખે છે તો સાચે કોણ ફસાયું, તું કે એ કેરી? એક ક્ષણે એ એક પ્રશ્નમાં મીકોની આખી દુનિયા બદલાઈ ગઈ. એની આંખો ખુલ્લી થયેલી. એને સમજાયું, મારો હાથ તો મુક્ત છે. એ હંમેશા મુક્ત હતો. હું ક્યારેય જારમાં ફસાયો નહોતો. ફંદો તો મારા મનમાં હતો, મારી લગાવમાં, મારા અભિમાનમાં, અને કંઈ બતાવવાનું ન હોય એનો ડર. હું મારી જિંદગી કરતાં એક કેરી પસંદ કરી રહ્યો છું, કારણ કે હું સ્વીકારી શકતો નથી કે એ પકડીને હું ખોટો હતો. અને પછી એના કરતાં પણ ઊંડું બોધ આવ્યું. મીકોનો અવાજ કાપવા લાગ્યો. હું માત્ર આ એક કેરીથી ન ફસાયો નથી. હું તો આખી જિંદગી હજારો કેરીઓમાં ફસાયો રહ્યો છું. મારું અભિમાન, મારી પ્રતિષ્ઠા, સૌથી બુદ્ધિશાળી દેખાવાની મારી જરૂરિયાત, મૂર્ખ દેખાવાનો મારો ડર. આખી જિંદગી હું વારંવાર હાથ ફંદામાં નાખતો રહ્યો. બધું સારી રીતે સમજતો હતો, પણ જે મને ફસાવતું હતું એ છોડવામાં હું અસમર્થ રહ્યો. શિકારીઓના અવાજો નજીક આવી રહ્યા હતા. લાઈટો દેખાવા લાગી. મીકો પાસે હવે માત્ર થોડી સેકન્ડો જ બાકી હતી. મીકોએ આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી ફફડતા અવાજે કહ્યું, હું છોડું છું. એની મુઠ્ઠી ધીમે ધીમે ખુલવા લાગી. સોનાની કેરી બરણીની અંદર પડી લે. એનો હાથ સરળતાથી બહાર આવી ગયો. એ હવે મુક્ત હતો. મીકોએ પોતાનો હાથ એ રીતે જોયો જાણે પહેલી વાર જોઈ રહ્યો હોય. એની આંખોમાં રાહત, શરમ અને મુક્તિના આંસુ હતા. એ જંગલની ઊંડાઈમાં દોડતો ગયો. શિકારી આવ્યા, પણ મીકો તો પહેલેથી જ ત્યાંથી જતો રહ્યો હતો. બરણીમાં હવે માત્ર સોનાની કેરી પડી હતી, ખાલી, નિરર્થક, કોઈ મૂલ્ય વગર. આગલા દિવસે સવારે મીકોએ આખા જંગલને એકઠું કર્યું. સિંહ આવ્યો, મોર આવ્યો, હાથી આવ્યો, ઉંદર આવ્યો, પોપટ આવ્યો. બધા પ્રાણીઓ એક જગ્યાએ ભેગા થયા. મીકો, જે હંમેશા ગર્વથી ભરેલો રહેતો, આજે નાજુક સ્થિતિમાં ઊભો હતો. એણે પોતાની વાત શેર કરી. મિત્રો, મને લાગતું હતું કે હું સૌથી હોશિયાર છું. મને લાગતું હતું કે કોઈ પણ ફંદો મને પકડી શકશે નહીં. પણ હું તો સૌથી મોટો મૂર્ખ બનીને ફસાઈ ગયો. એ ફંદામાં નહીં જે શિકારીઓએ બનાવ્યો હતો, પણ એ ફંદામાં જે મેં પોતે જ બનાવ્યો હતો. કારણ કે માત્ર બુદ્ધિ પૂરતી નથી, લાગણી, ગર્વ, અહંકાર, આ બધું વધારે શક્તિશાળી છે. બધા પ્રાણીઓ શાંતિથી સાંભળતા રહ્યા. મીકોએ એક વિધિ શરૂ કરી. ચાલો આપણે બધા છોડવાની પ્રેક્ટિસ કરીએ. મીકો સિંહ પાસે ગયો. સિંહ, તું તારા વિસ્તારમાં કેટલો લડે છે?
શું તારી ઓળખ માત્ર તારો જંગલ છે? જો તું તેને છોડે તો પણ શું તું સિંહ જ રહેશે? સિંહે વિચાર્યું, પછી ધીમે ધીમે માથું હલાવ્યું. મીકો મોર પાસે ગયો. મોર, તું તારી સુંદરતા વિના કોણ છે? જો તારા પાંખો પડી જાય તો પણ તું કિંમતી છે. મોરની આંખોમાં આંસુ આવી ગયા. મીકો હાથી પાસે ગયો. હાથી, તારી તાકાત તારી ઓળખ છે, પણ જો એક દિવસ તું નબળો થઈ જાય તો પણ શું તું હાથી જ રહેશે? હાથીએ ઊંડો શ્વાસ લીધો. મીકો ઉંદર પાસે ગયો. ઉંદર, તારો ડર તને કેટલો નાનો બનાવે છે? શું તું માત્ર તારો ડર છે કે એથી પણ વધારે કંઈક? ઉંદરે હિંમત સાથે સીધો ઊભો રહેવાનો પ્રયાસ કર્યો. મીકો ટૂંકા પાસે ગયો. ટૂંકા, તું બીજાની નકલ કેમ કરે છે? તારો પોતાનો અવાજ કયો છે? ટૂંકો ચૂપ રહ્યો. પછી મીકોએ કહ્યું, ચાલો આપણે બધાએ આ સાથે કરીએ. મુઠ્ઠી બાંધો અને વિચાર કરો, તમે શું પકડી રાખ્યું છે? બધા પ્રાણીઓએ મુઠ્ઠી બાંધી. હવે તેને ખોલો અને જે તમને બંધનમાં રાખે છે તેને છોડી દો. ધીરે ધીરે સૌએ પોતાની મુઠ્ઠી ખોલી અને પ્રતીક રૂપે પોતાના લગાવને મુક્ત કર્યા. જંગલમાં એક અજાણી શાંતિ ફેલાઈ. બધાને લાગ્યું કે કંઈક હલકો થઈ ગયું છે. મીકોએ અંતિમ જ્ઞાન વહેંચ્યું. મિત્રો, પકડી રાખવામાં અને ચીંપી રાખવામાં ફરક છે. ખુલ્લા હાથથી પકડી રાખવું એ હાજર રહેવું છે, પણ માલિકી ભાવ વગર. બંધ મુઠ્ઠીથી ચીંપી રાખવું એ લગાવ અને બંધનમાં રહેવું છે. પ્રેમ પણ, સપના પણ, મહત્વની વસ્તુઓ પણ આપણે ખુલ્લા હાથથી પકડી શકીએ. એ આપણા સાથે રહી શકે, પણ આપણને પકડી રાખે નહીં. એણે પોતાનો હાથ બતાવ્યો, ખુલ્લો, મુક્ત. આ હાથ ખુલ્લો છે, પણ આખું જગત તેમાં આવી શકે છે. કારણ કે જ્યારે હાથ ખુલ્લો હોય છે ત્યારે નવી વસ્તુઓ આવી શકે છે, પણ જ્યારે મુઠ્ઠી બંધ હોય છે ત્યારે માત્ર એ જ હોય છે જે તમે પકડી રાખ્યું છે, અને ધીમે ધીમે એ સડવા લાગે છે, છતાં તમે છોડાવી શકતા નથી. વૃદ્ધ કા આગળ આવ્યા. મીકોએ આજે જે શીખ્યું એ સૌથી ઊંડું જ્ઞાન છે. સાચી મુક્તિ બહાર નથી, એ અંદર છે. તમે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી છોડવું શીખતા નથી. એક અઠવાડિયા સુધી મીકોને પસ્તાવો થયો. એ સતત સુવર્ણ કેરીને યાદ કરતા રહ્યા. કાશ મેં એને રાખી હોત, કાશ હું કોઈ રસ્તો શોધી શક્યો હોત. પણ પછી એને સમજાયું, આ પસ્તાવો પણ એક આસક્તિ છે. હું ફરીથી કંઈક પકડી રહ્યો છું, એવું કંઈક જે હવે અસ્તિત્વમાં જ નથી. અને એને પસ્તાવો પણ છૂન્યો. મહિના વીતી ગયા. મીકો બદલાઈ ગયો હતો. એ હજી પણ હોશિયાર હતો, પણ હવે સમજદાર પણ હતો. એ હજી પણ સમસ્યાઓ હલ કરતો, પણ હવે પરિણામો સાથે બંધાયેલો નહોતો. એ હજી પણ મદદ કરતો, પણ હવે અહંકાર વિના. આજે પણ જ્યારે કોઈ પ્રાણી કંઈક સાથે આસક્ત થાય છે, જ્યારે કોઈ મુઠ્ઠી બંધ કરીને બેસે છે, જ્યારે કોઈ છોડવાની ભયથી ડરે છે, ત્યારે મીકો એમની પાસે જાય છે અને કહે છે, કોઈ પણ ઇનામ તમારી સ્વતંત્રતા કરતાં વધુ મૂલ્યવાન નથી. જીવનમાં મોટાભાગના ફાંસામાં તાળા નથી હોતા, ફક્ત બંધ મુઠ્ઠીઓ હોય છે. અમે લગભગ હંમેશા એટલા સ્વતંત્ર હોઈએ છીએ જેટલા આપણે અનુભવીએ છીએ એથી વધુ. અમે ફક્ત એ જ પકડી રાખીએ છીએ જે છોડવું શક્ય નથી, એવું આપણે પોતાને સમજાવી દીધું છે. પણ સત્ય એ છે કે જાગૃતિ સ્વતંત્રતા પહેલા આવે છે. જાણવું કે જે વસ્તુને આપણે પકડી રાખી છે એ જ આપણને પકડી રાખે છે, આ મુક્તિનો પહેલો પગથિયો છે. મીકોએ થોડી ક્ષણ રોકાઈને કહ્યું, ઝેરી સંબંધો, આત્માને મરી નાખતી નોકરીઓ, ભૌતિક સંપત્તિ, મર્યાદિત માન્યતાઓ, કેદી બનાવતી ઓળખો, બધું. ઘણી પાંજરોની બારણીઓ ખુલ્લી હોય છે, પણ આપણે બહાર આવતા નથી, કારણ કે આપણે અંદર કંઈક પકડી રાખ્યું છે. આપણો આરામનો વિસ્તાર, આપણો ડર, આપણો અભિમાન. સ્વતંત્રતા ઘણીવાર માત્ર એક સરળ પસંદગી દૂર હોય છે, ફક્ત બંધ મુઠ્ઠી ખોલવી. મીકોએ પોતાનો હાથ આગળ વધાર્યો, ખુલ્લો, મુક્ત. જુઓ, મારું હાથ ખાલી છે, પણ હું મુક્ત છું, અને આ જ સાચો ઇનામ છે. તો મિત્રો, આ હતી મીકોની વાર્તા. પણ શું આ માત્ર મીકોની વાર્તા છે કે તમારી પણ છે? વિચાર કરો, તમે શું પકડી રાખ્યું છે? કયો સુવર્ણ કેરી તમારા મુઠ્ઠીમાં છે? શું એ કોઈ ઝેરી સંબંધ છે જેને તમે છોડી નથી શકતા? શું એ એવી નોકરી છે જે તમારી આત્માને મરી નાખે છે, પણ તમે સુરક્ષાની ખાતર તેને પકડી રાખ્યા છો? શું એ જૂનો દુઃખ છે જેને તમે તમારી ઓળખ બનાવી છે? શું એ લોકોના અભિપ્રાયો છે જે તમને તમારા સપનાઓથી અટકાવે છે? યાદ રાખો, તમારો હાથ હંમેશા મુક્ત હતો.
ફાંસ તો તમારા મનમાં છે, હાથમાં નથી. અને જેમ જ તમે છોડવાનો નિર્ણય કરો છો એ જ ક્ષણે તમે મુક્ત બની જાઓ છો. જો આ વાર્તાએ તમને સ્પર્શી હોય, જો એના કારણે તમે કંઈક વિચાર્યા હોય, જો તમને લાગે છે કે આ સંદેશ વધુ લોકોને પહોંચવો જોઈએ, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો. આને તમારા એવા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જે ક્યાંક ફસાયેલા છે, કંઈક સાથે જોડાયેલા છે. અને હા, એકોવર્સ ઓડિયો બુક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે દર અઠવાડિયે અમે આવી જ જીવન બદલાવનારી, પ્રેરણાદાયક અને ઉત્સાહજનક વાર્તાઓ લાવીએ છીએ જે તમારી વિચારધારા બદલી દેશે, તમારી જિંદગી બદલી દેશે. અને હા, નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો કે તમારું સોનાનું કેરી શું છે, એવું શું છે જેને તમે પકડી રાખ્યું છે અને જે તમને પકડી રાખે છે. કદાચ આને શેર કરીને તમે છોડવાનો પહેલો પગલો લઈ શકો છો. યાદ રાખો, સ્વતંત્રતા માત્ર એક ખુલ્લી મુઠ્ઠી જેટલી દૂર છે. તો શું તમે છોડવા માટે તૈયાર છો? આગામી વાર્તામાં ફરી મળશું. ત્યાં સુધી તમારી મુઠ્ઠી ખુલ્લી રાખો અને તમારું દિલ પણ. આભાર.